અને ગાય જોઈ રહ્યા માઉસ આપણા ઓવા તો ગાય આપણે ઈવન પહાણા આવી ગયા છીએ અમે હવ શાંતિ તો હેલો ગાઈસ ગુડ મોર્નિંગ તો દાદાજી આપણે જે વિચાર્યું છે ને પટુ બ્લોગ યુટ્યુબર વાળા છે ને એ હદીભાઈ આપણા મિત્ર હમણાં થોડા ટૂંક સમયમાં આપણા જે મિત્ર બન્યા છે તો ઈવન આપણે સમજાવવા જવું પડશે કારણ કે ગાય જીવનની એક વિડીયો મૂકી હતી મને એમ કહેતા હતા કે ભાઈ હું વિડીયો બનાવવા બંધ કરતો છું બરાબર તો આગળ જઈને આપણે ઈવન બધું પૂછવાના છીએ કે શું કારણ છે કોઈ તકલીફ છે કે શું છે એમ કહીને બરાબર હા અને ખરું ને આપણે ગાય અહીંથી અમે નેકળવા કરીએ છીએ અને આજે ઈવન અમારે એટલું મોટી છે કે ભાઈ અમે ઈવન સમજાઈને જ આપવાના છીએ બરાબર સમજાત જવું પડશે આપણાથી વધારે ઈવન રીચ છે વધારે છે અને વ્યૂ હાર આવે છે સબસ્ક્રાઈબર ફોલોવર બધું વધારે છે ફેસબુક ને ઇન્સ્ટાગ્રામમાં તો ગાઈસ તમે જોવો તો ખાલી પૂરી ઈવન છે અને તમને ખાલી ઈવન આઈડી બતાવીએ તમે ખાલી ચેક કરો બરાબર ઈવન રીચ તમે જોઈએ ફોલોવર વ્યૂઝ બધું જોઈએ છો તો તમને એમ લાગશે કે અમારા પાસે તો 10 ગણા વધારે છે શું કહેવું વાત સાચી સાચી વાત છે એટલે ભાઈ અમે સમજાને કરી બરાબર તો અમે હમણાં હવારે ફોન કર્યો કીધું ને કરી એટલે કીધું હવારે વ્લોગિંગ કંઈ નહીં ને બરાબર અત્યારે અમે કીધું વ્લોગ ચાલુ કરવા દે બરાબર તો અત્યારે અમે નીકળી છીએ અને એવું કીધું તો વોટ્સઅપમાં એડ્રેસ હા તો ગાઈસ આપણે પટુ બ્લોગના જે ભાઈ છે ને પટુ બ્લોગ વાળા એમનો બ્લોગ બંધ કરવાના છે તો આપણે ત્યાં જઈએ કારણ કે એમના ત્યાં જઈને આપણે એમને સમજાવવાની કોશિશ કરીશું કારણ કે યુવાનો બ્લોગ બંધ કરે છે ને એટલા માટે આપણે સમજાવવાની કોશિશ કરીએ છીએ તો એને ચાલુ કરી દીધું સારું આપણે અમે જઈએ છીએ યુવાનો મનાવવા માટે તો ગાઈસ આપણે અમે નીકળવાની તૈયારી કરીશું અને ખરેખર અમારાથી સારું પરફોર્મન્સ કરીશું તો આપણે જે પટુ ફેમિલી બ્લોગના મનાવવા માટે તો ગાઈસ આપણે વડનગરથી અમે આમાં નીકળી જઈએ કૈપુર ગામની અંદર આવી જાય છીએ જો અને આપણે યુવાનો ફોન કરી દીધો છે જે પટુ બ્લોગના જે બ્લોગર છે એમને મળવા માટે જઈએ છીએ કારણ કે ભાઈ કેટલા ટાઈમથી આપણે બ્લોગ બંધ કરેલા છે ને અને રેમ હમણાં બંધ કરવા જ માગે છે નહીં સાદે ભાઈ તો આપણે એમને મને કોશિશ કરીએ આપણે ઈવન બંધ કરવા નહીં દઈએ આપણે ઈવન બંધ કરવા નહીં દેવા આમાં આપણું અહીંથી નીકળી છે બરાબર લોકેશન મને જો મોકલ્યું છે પણ હું બતાવી નહીં હતું કારણ કે આના અંદર ઈવાનો નંબર છે બરાબર એટલા માટે કઈ પૂરથી આપણે ઓમ લઈવામાં રોડ છે ને મલાવ ગોમ છે એથી ઓમ રોડ છે એથી થોડું નજીકથી ઓમ આગળ વળવાનું છે એ ભાઈ કીધું છે અમુક લોકેશન આલે છે બરાબર તો ચલો ગાઈસ આપણે ત્યાં નીકળીએ તો મિત્રો આપણે બાઇક તો હવે મિલી દીધું અને આપણે એસબીભાઈનું મનાવવા માટે આવી ગયા છીએ અને આ બે બીજા માણસો પણ સાથે લાવ્યા છે નહીં આપણે ભાઈ મનાવવા આવ્યા છીએ કે એરા અમને મોટિવેશન આવતા હતા ને તો એવાને આપણે બે શબ્દો કહીએ એરા કોક આપણો કીધું એકબીજાને સપોર્ટથી હેઠતા જઈએ ઓહો તો ગાઈસ આપણે એસબીભાઈના ઘેર જઈએ અને અમે એવાનું મનાવવાની કોશિશ કરીએ તો આપણે અમે બે હતા અને બેના સીધા 4 થઈ ગયા તો 2 જણા તો વાટમાં આપણે લાયા અને ગાઈસ જોઈ રહ્યા માઉસ આપણા ઓહો તો ગાઈસ આપણે ઈવન પહાણા આવી ગયા છીએ અમે શાંતિ હવ શાંતિ બધા બ્લોગરો છે ને આપણે ખાસ મુલાકાત માટે આવ્યા છે બરોબર અને આપણે પહેલી મુલાકાત છે તો આપણે થોડી ખાસ કરી નાખી બરોબર મુલાકાત બરોબર ને આવો ગરબા જાઓ તો ગાઈસ જો ઓન મનાવવા માટે આવી જાય છે યાર આ બ્લોગ બંધ કરાવવાનું કહેતા એટલા માટે જ આવ્યા છીએ પાણી પીવો પહેલા મોનતા નહીં પાછા તે 4 જણો લઈને તો ગાઈસ ચલો આપણે બેહીને અમે એવાનું મનાવવાની કોશિશ કરીએ કારણ કે રીહોણા છે કે અમારે બનાવો જ નહીં બ્લોગ અમે અને સળી જેલું બગાડે છે એવું થયું જોવાનું તો ચલો ગાઈસ ચા પાણી કરો પછી આપણે આગળ વાત કરીએ તો ભાઈ આપણે પહેલી વખત આવ્યા છીએ એકણ અને ઓનું ઘર તો જોરદાર બનાવી છે બાકી હવાવ જ્યાં જોરદાર છે ના આપણે તો યાર મસ્ત લોકેશન છે જોરદાર લોકેશન છે ખેતરમાં છે ને એટલો લોકેશન જોઈને તો અમને એવું થાય છે કે વિડીયો બનાવો એક દારો કોમેડી બનાવવા આપણે વૈકણ આયા આવો બે આપણે તૈયાર જ છીએ મજબૂત બનાવી આપણે તમે તાર આવો આપણે તૈયાર જ છીએ આવો બનાવી એક દારો બીજું કોઈ ઘર હોય ને એક આવ્યું અને આ બાજુ તો ચલો ગાઈસ મને ને આપણે પોણી પીત પછી મને બે ભાઈ જ છે
આપણા બધું આપણું જ છે, ખુલ્લું જ છે, કંઈ tension નહીં. પેલા હમણાં આયા હતા હેરા તાબુ થાય એક મિનિટ. હોય અમારા હાથે કેવું કર્યું છે આપણે મનાવવા માટે અને આ ગાઈસ આ તો બહુ ખોટું કહી નાખ્યું આમ જોવા જઈએ ને આમ ગાઈસ થોડું મનોરંજન પણ થયું. તમને જો લાગ્યું હવે કે જો ખોટું લાગ્યું રજા લેવી છે અમારે. રજા લેવી છે? ઓહો ના જો આ રીતે આવતા રહેજો બરોબર અને કોઈ જરૂર હોય ને તો આપણે કહેજો બરોબર અને આજે જે પ્રેન્ક કર્યો છે ને તમારા અંદરથી એનું ખોટું ના લગાડતા બાકી આપણે કોઈ જરૂર પડે ને તો કહેજો આપણને બરોબર હા કીધું તો ભાઈ આપણે એમ કીધું તેમ કમળ તો ગાઈઝ છે ને ઓન તો આપણે પ્રેન્ક વિડીયો ખરેખર આપણા ઘરે હોય પ્રેન્ક જ કરે તો ને આપણે અમે હેડે છીએ અને મળીને ઘેર અને ખરેખર છે ને મજા આવી જાય અને આ રીતના પ્રેન્ક વિડીયો તમને ગમતા હોય ત્યારે સપોર્ટ કરજો. એ ખબર નહીં પડતી અને હગા આપણે નીકળી હો સારા અને કોઈ દાડો જરૂર પડે તો આવજો પાછા. તો અમે નીકળ્યા હતા હો કોક દાડો આવો prank video હોય ને તો મને કહી દેજો તો મને ખબર પડી જાય. હા તો પણ એ પછી આગળ કહી દઈએ તો યાર પેન એ કહેવાય નહીં, ને. પણ આવો prank અમારે તો એવું થઈ ગયું કે આયરા video બનાવવાનું બંધ કરી છી. હા, હા. તાણી યાર આટલા બધા સબસ્ક્રાઇબર ફોલોવર રીચ ના, એટલે સર મેં એવું માઇન્ડ વાપર્યું હતું કે અમે છે ને જે થવું હોય થાય જેને ખોટું લાગવું હોય તો એ લાગે અને જેમ થવું હોય થાય પણ આપણા વિડીયો બનાવ આ રીતે જ બનાવવા છે. હા પબ્લિક ની એન્ટરટેનમેન્ટ થઈ જુઓ પબ્લિક ખેંચવાની જ કોમ કરવું અને એમને થોડું મોટિવેટ થાય અને મનોરંજન થાય એવા જ વિડીયો બનાવવા. વિચારો વિચારો મજબૂત ખાલી ઓનું માઇન્ડ જુઓ ખાલી આવું બધું પ્લાનિંગ તો પેલા પિક્ચર માં કોઈ plan. પહેલી વખત મળ્યા ને તોય prank કરી નાખ. પહેલી જ મુલાકાત યાર આપણા સાથે પ્રેન્ક ની થઈ જાય નહીં. અરે કોઈ દાડો જરૂર પડે કહેજો. હાર આવજો. જરા તને આવજો. હું નીકળી અમારે શૂટિંગમાં જવું છે બરાબર હાર આવજો. હા તો ભાઈ હોય તો આપણા હંગાથી ઘણું ખોટું કઈ નાખ્યું છે અને thumbnail જોઈને ના યાર એવું કરાગે ખોટું ના લગાડતા ને આવજો પાછા આવતા હતા મારે હા, જરૂર હોય ને તો કહેજો પાછા હો. હા હા આ તો એમને એમ કહે છે ભાઈ આ ખોટું એટલે તમારે પેલું સાહેબ bike પણ લઈને ખોટું ના લગાડતા યાર ખરેખર હોય તો આપણા ઘરે પ્રેન્ક જ કરે છે અને અમે હેઠું તો બાઈક હો પડ્યું. Guys, હાર આવજો. આપણે કોક દાડો ઓન બોલીને prank કરીશું એવું કે મને ખબર પડે. કરજો તો યાર કોઈ જરૂર પડે તો કહેજો. હા હો. કશું વાત. હાર. હા, હાર હેરો. ભાઈ આમાં આપણે વચ્ચે નીકળશું એટલે એટલે કે વિડિયો બનાવો રોજા બધા બરાબર લેડો તા લેટ્સ ગો અમે બનાવ્યા તો જોતા જ નહીં શું કરવાનું. લેડો નીકળી હાવ નીકળી હેડો તાન તો ગાઈઝ આપણે પણ નીકળીએ અમે વરસાદ આવે છે મજબૂત. મજબૂત વાર આદા નહીં. વરસાદ સારો આવે છે પણ અમારે વિડીયો બનાવવાનો છે એટલે અમારે થોડું કાઢવું તો છે. ઓહ બાકી આ લોકેશન મસ્ત છે હો. લોકેશન તો મસ્ત છે મિત્રો, જો કેટલું મસ્ત લોકેશન લાગે છે. તો મિત્રો ચલો પણ આપણે પણ આનો પ્રેન્ક ખોલાવીને આપણે નીકળીએ છીએ. હો રાહુલભાઈ હા બાઈક લઈને આવો તો રેન ના થા અમારા ઘર prank કરે ને અમારું ભાઈ વિચારી. તો ચલો મિત્રો આપણે પણ અમે આગળનો બ્લોગ કન્ટિન્યુ કરશું પણ મને મળીને આનંદ આવ્યો પણ ખરેખર હોય સરસ પ્રેન્ક કર્યો. તો ચલો ગાઈઝ આપણે નીકળીએ. તો ગાઈઝ આપણે આવી ગયા પટુ બ્લોગના જે રિહોણા હતા ને આપણો મેમ્બર ઇવન મનાવા જ્યાં હતા આપણે મનાઈને આવી જાય છીએ અને ખરેખર ઇવન આપણે મનાઈએ દીધા છે ને મોનીએ ગયા છે કારણ કે એક ધ્યેય કહેતો કે આમ યુટ્યુબમાં કોમ કરવું નહીં તે છતાં આપણે જાય એટલે મોની ગયા છે અને આપણામાં આપણી ફેમિલી સાથે વ્લોગ થોડો બને ને વ્લોગનો કદી અંત અને ખરેખર આપણે પણ ફેમિલી વ્લોગ જ બનાવીએ છીએ. તો ચલો ગાઈઝ આપણે આપણો ફેમિલી પાસે જઈ અને વ્લોગની વાત કરીએ અને એ આપણને પૂછીએ કે આપણને મોની ગયા કે ના મોની ગયા તો આપણે એવાનું આપણા ફેમિલીને પૂછી લઈએ અને એ આપણને પૂછ્યું તો આપણે એવાનો જવાબ આપશું કે હાલ મોની ગયા છે અને ખરેખર વ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું છે ભાઈ. બોલ. તો ગાઈઝ અશોક શાળામાંની આવી ગયો છે અને હું જો તો પેલા પટુ બ્લોગના મેમ્બર છે મનાવવા માટે તો હશે આવું કીધું તું હા શેમ હું કહું તો ગાઈઝ અશોકને મજા નહીં આવીને મમ્મીને પૂછશે હું કઈ ના હતી એટલે મોની ગયા. એ આપણે એવું કરવાનું ના આપણે તો એવું કોઈ કરવાની જરૂર નહીં કારણ કે આપણે પ્રેન્ક કરવાની કોઈ જરૂર નહીં કારણ કે રહે તો મોની ગયા છે અને કાલથી લગભગ વિડીયો બનાવશે અને જો કેમી ચાપ્યા બેસી નહીં કાંઈ જે આવતી આ બેઠી તો આપણે અંગોળી ફેમિલી બ્લોગ નહીં બનાવતા કોઈ બનાવી હતી પણ આપણે વ્યૂ આવશે આપણે વ્યૂ આવશે એટલે પ્રેન્ક કરવાની કોઈ જરૂર નહીં. તો ગાઈઝ અમારે તો વ્યૂ આવશે ને અમારે સારું યાદ છે પણ તોય હાલું એક વાર પ્રેન્ક કરવાની જરૂર છે કારણ કે વ્યૂમાં થોડા ઓછા આવશે એટલા માટે નહીં કોઈ કેમ. તો ગાઈઝ એ આપણા ફેમિલી બધા મેમ્બર છું એમાંની આપણે પ્રિયા આવી જઈ જો પ્રિયા આવે એની મમ્મી ચાપી હોય અને આપણે અમુક કરી છે બ્લોગનો અંત અને ખરેખર પટુ ફેમિલી બ્લોગના મેમ્બરને તો આપણે મને દીધા છે પણ અમારા વિડીયો પણ સાથે સાથે તમે જોજો ખરેખર મજા આવશે અને અમે ક્યુટ વિડીયો બનાવવાના છીએ
તો ચલો ગાઈઝ નેક્સ્ટ વિડીયોમાં મળશું. અને આપણો દિલ્હી માટે બ્લોગ જોવો હોય તો એસસી ઠાકોર બ્લોગ ચેનલનું લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન અવશ્ય દબાવજો. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.